ગબ્બર સુધી એસટીના ભાડાને લઈને ભક્તોમાં રોષ। અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ 2025માં એસટી વિભાગની ઉઘાડી લૂંટ જોવા મળતા યાત્રિકો રોષે જોવા મળ્યા હતા। વાત કરીએ તો અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થયો છે, ત્યારે આરટીઓ સર્કલથી ગબ્બર ખાતે જવા માટે એસટી વિભાગ દ્વારા યાત્રિકો પાસેથી 20 રૂપિયા ભાડું લેવામાં આવતા યાત્રિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સામાન્ય દિવસોમાં ગબ્બરનું 3 કિલોમીટરનું ભાડું 10 રૂપિયા લેવાય છે, જ્યારે ભાદરવી મેળા આરટીઓ ગબ્બર પોઈન્ટથી ગબ્બર 2 કિલોમીટર થાય છે અને 2 કિલોમીટરનું ભાડું 20 રૂપિયા કરી દેવાયું છે। લાખો માઈ ભક્તો માટે તંત્ર દ્વારા વિનામૂલ્યે સુવિધાઓ ઊભી કરાઈ છે, ત્યારે એસટી વિભાગ દ્વારા લૂંટ ચલાવવામાં આવતા હોવાના યાત્રિકોએ આક્ષેપ કર્યો છે। કામાક્ષી મંદિરથી 51 શક્તિપીઠ સર્કલ સુધી અને નવી કોલેજથી 51 શક્તિપીઠ સર્કલ સુધી એસટી વિભાગ દ્વારા ભક્તોને વિનામૂલ્યે મેળામાં લાવવામાં આવે છે, તો પછી માઈ ભક્તો માટે ગબ્બર જવાનું ભાડું ડબલ કેમ કરાયું? 2024 મેળામાં પણ એસટી વિભાગે ડબલ ભાડું કર્યું હતું અને ત્યારબાદ વિવાદ થતાં ₹5 ભાડું ઘટાડવામાં આવ્યું હતું। ત્યારે આ ભાદરવી મહાકુંભ 2025માં આ બાબતને લઈને એસટી વિભાગના ટ્રાફિક ઇન્ચાર્જ ભાડું ઘટાડવાની સ્પષ્ટ ના પાડી હતી। હવે જોવાનું એ રહ્યું કે ભાડામાં ઘટાડો કરવામાં આવશે કે પછી રાબેતા મુજબ જ લેવામાં આવશે, એ જોવાનું રહ્યું। સંજીવ રાજપૂત, અંબાજી। મારું નામ વિનુભાઈ એસ ચૌધરી છે। હું ડીટીઓ પાલનપુર તરીકે એસટીમાં ફરજ બજાવું છું। અત્યારે ભાદરવી પૂનમના મહામેળાનું જે આયોજનમાં જે સુંદર આયોજનના કારણે સંચાલન થઈ રહ્યું છે, એ એક સુમેળ ભર્યા વાતાવરણમાં અને જિલ્લા વહીવટીતંત્રના સુંદર સહકાર સાથે થઈ રહી છે। હાલમાં બધા જ બૂથો ઉપર જીએસઆરટીસીના નીતિ નિયમો મુજબ એક્સપ્રેસ 1.25 મુજબ એટલે સવારી ભાડું લેવાના જે નીતિ નિયમો છે સંસ્થાના, એટલે સરકારી જે નિયમો છે એ મુજબ ભાડું લેવાઈ રહ્યું છે। આ વર્ષે પણ ગબ્બરથી આરટીઓ સર્કલનું 20 રૂપિયા ભાડું કાયદેસરનું લેવામાં આવી રહ્યું છે। કાયદેસર ભાડું એનું 1.25 મુજબ 23 રૂપિયા થવા પામ્યું છે, એની જગ્યાએ આપણે 20 રૂપિયા અમલમાં મૂકેલા છે। 2024 ની અંદર જયારે એક્સપ્રેસ નું ભાડું કોઈ પણ મેળાની અંદર એક્સપ્રેસ સવારી ભાડું લેવાના નિયમો છે, એ મુજબ પણ એ વખતે 100 રૂપિયા ભાડું હતું ને 1.25 મુજબ એનું 20 રૂપિયા કાયદેસર ભાડું થતું જ હતું। તેમ છતાં જાહેર જનતાની રજૂઆત અન્વયે અને સરકારશ્રીને સૂચના અન્વયે આપણે એનું 15 રૂપિયા જે વખતે ભાડું કરવામાં આવેલું હતું, જેના કારણે સંસ્થાને પર પેસેન્જરે 5 રૂપિયાનો લોસ થવા પામેલો હતો। આ વર્ષે કાયદેસરનું 23 રૂપિયા ભાડું થાય છે, એની જગ્યાએ કાયદેસર 20 રૂપિયા લેવામાં આવી રહ્યું છે। અંબાજી બસ ડેપોથી ગબ્બર 3 કિલોમીટર થાય છે, ત્યાં 10 રૂપિયા ભાડું આરામથી હોય છે, પણ અત્યારે અહીંથી ગબ્બર 2 કિલોમીટર થાય છે, તો પછી 20 રૂપિયા ભાડું કેમ? કોઈ પણ મેળામાં એક્સ્ટ્રા ભાડા તરીકે હવાઈ ભાડું લેવાનો સંસ્થાના નિયમો છે, અને એક્સપ્રેસ જે સંચાલનની અંદર કોઈ સબ સ્ટેજની વ્યવસ્થા હોતી નથી। એક્સપ્રેસમાં એક સ્ટેજનું ભાડું લેવાનું હોય છે, અને એક સ્ટેજનું ભાડું અત્યારે 18 રૂપિયા છે। 18 રૂપિયાના હવાઈ કરો એટલે 23 રૂપિયા થાય છે, એટલે આપણે 20 રૂપિયા ભાડું કાયદેસર લેવાય નહીં। પરિક્રમા મહોત્સવની અંદર હજારો બસો યાત્રિકોને વિનામૂલ્યે ગામથી અંબાજી ગબ્બર સુધી લાવવામાં આવે છે। આ વખતે પરિક્રમા મહોત્સવ જે ભાદરવી પરિક્રમા મહોત્સવ પર્વ આવે છે ફેબ્રુઆરી મહિનામાં, તેની અંદર યાત્રિકોને વિનામૂલ્યે લાવવામાં આવે છે, તો પછી આમાં ભાદરવી મેળામાં કેમ યાત્રિકોને રૂપિયા લેવામાં આવે છે? પરિક્રમા મહોત્સવમાં ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા જીએસઆરટીસી પાસેથી કેજ્યુઅલ કોન્ટ્રાક્ટના ધોરણે બસો એડવાન્સમાં મેળવી અને મુસાફરોને વિનામૂલ્ય સુવિધા આપવામાં આવે છે। જ્યારે ભાદરવી પૂનમના મેળામાં જીએસઆરટીસી દ્વારા સ્વયં વ્યવસ્થા કરવામાં આવેલી છે। આ વખતે પરિક્રમાની જેમ ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા કામાક્ષી પોઈન્ટ અને પાંસા પોઈન્ટ જે મિની બસો માગણી કરેલી છે, એ કેજ્યુઅલ કોન્ટ્રાક્ટના ધોરણે માગે છે, એટલે એ બસોથી જે પેસેન્જર આવી રહ્યા છે એ વિનામૂલ્ય આવે છે। उदयपुर से आया हूँ मैं मंदिर दर्शन के लिए, लेकिन यहाँ पे आके मैंने देखा कि यहाँ गब्बर जाने के लिए 20 रुपए चार्ज करे। सर मतलब इनको थोड़ा सोचना चाहिए, 20 रुपए चार्ज, ये लोकल लोग कैसे लोग आ रहे हैं, कोई मतलब इतना एफर्ट नहीं कर सकता। 20 रुपए मतलब बहुत ज्यादा, मैं एक मिडिल क्लास फैमिली से, मुझे ज्यादा लग रहा है। मैंने 2 बार पूछा
मैं तो सोच रहा था फ्री की सर्विस है। यहाँ से 2 किलोमीटर के लिए सरकार से, लोगों से मंदिर को कितना फंड आ रहा है सर, ये सोचने वाली बात है। आप मीडिया वाले लोग, आप सपोर्ट करो, इनको पूछो कम से कम मतलब इतना चार्ज क्यों कर रहे हैं। 20 रुपए चार्ज होने, 5 रुपए मैक्सिमम होना चाहिए। 5 रुपए में यहाँ से 10 किलोमीटर जाया जा सकता है। आप एक लोकल ऑटो वाले को दे, ऑटो वाले 10 रुपए में जा रहे हैं, जबकि बस इमीडिएटली बस भर रही है, बस को वेट भी नहीं कर रहा, फुल भर के जा रही है, फिर भी 20 रुपए चार्ज कर रहे हैं। 2 किलोमीटर है, 2 किलोमीटर 20 रुपए। सिर्फ 2 किलोमीटर का 20 रुपए बहुत मैक्सिमम है। आप मीडिया वालों का भी मतलब ये फर्ज है कि आप मतलब बोलो। मेरा ये सवाल है, मैं अकेला नहीं, बहुत सारे लोग मतलब ऑब्जेक्शन कर रहे हैं, तो कम से कम इनको सोचना चाहिए, प्रशासन को भी सोचना चाहिए। मतलब क्या है ये, कोई व्यवस्था है क्या?